બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારત કથાનું આદ પર્વમાં મચ્છવેદનનું આજે 133મું કડવું સાંભળશું. 132માં આપણે સાંભળ્યું કે અર્જુનજી ત્રાસમાં વાંકા વળીને બાણ ચડાઈને ઊભા છે. ત્યાં સુધી અત્યારે આ સાંભળો, પછી હું આપને સમજાવું છું. 133મું કડવું સાંભળો. અર્જુનજી તો ત્રાસમાં ઉભો શોભે શુભો. મચ્છ વિંધવાને કીધો મનસૂબો. આ પર દયામાં ઉલટયાણી સમજણ સાણી. મીઠી વાણી પ્રોઢજ પ્રાણી કામ વખાણી. સમર્યા પોતે પુરુષ પુરાણી. જગ જીવન ને સાચા જાણી. મન ઘાલિયું અંગ ફાલિયું બાણ જાલિયું કિલમી સહણીયો. ગણિત ગણિયું મંત્ર જ ભણિયો. વેલો વણિયો દલડો લડાવ્યો. ધનુષ્ય ચડાવ્યું બાણ અડાવ્યું. આપ પંડથી પાપ જ ખોયું. મનડું મોયું જળમય જોયું. કેળો ને તો વાંકી વાળી. ના જાય થાકી બુદ્ધિ પાકી. ન રહે બાકી જળમાં ઝાંખી. જળમાં ઝાંખીને મચ્છા તાકી. રંગે રહેલિયું બાણ મેલિયું ખૂબ ઠેલિયું. ખરર લઈને ચપળે ચાલ્યું. ન રહે જાલ્યું ફંદે ફાલ્યું. માતંગ મહાલ્યું હળ હાલ્યું. સણણ સણણ સરર કરતું. સ્તંભે ફરતું ભટડગ ભરતું. પારયુતરતું. પવન વેગથી જાણે મેઘથી. આભ વેગથી વીજળી સટકી. ન રહે
रहे लटकी। खरीज खटकी जाड़े झटकी पाड़े पटकी एवी कटकी केम रहे अटकी आवी पहुंचू मच्छनी पासे तरकटी त्रासे साचू भासे। अधरवासे फुदरक फुदरक फरा फर बोले पहुँचू राम नाम बाणनी तोले। चढ़ियूं जोले जरायन डोले ब्रह्मा मंत्रे जबर दौड़्यूं न रहे ओड्यूं जुगते जोड्यूं एवं छोड्यूं फटाक दईने लोचन फोड्यूं पछी ते कटको। हेठो पड़ियो विष्णु कटको ऊंचो चढ़ियो नरदम नड़ियो जईने अडियो घाट झघड़ियो पूसयु पर तो उलट व्यापी। मापे मापी निशानिया पी ते प्रमाणे खचक दईने नाख्यूं कापी। ते पछी कटको शंकर केरो मारे फेरो घाल्यो घेरो कामज कीधूं चाल्यूं सीधूं जराये न बीधूं उठावी लीधूं शिव ने मंत्रे बहु जबड़मा कोटी कळमा एक जपळमा छररररर छबाक दईने फेंक्यूं जळमा। देखी देवे करी फूल वृष्टि कापी कष्टि जुवे दृष्टि सर्वे सृष्टि दुदुंभी डंका देव न वाग्या सारा लाग्या सौभय भाग्या। भाग्यवंत पांडव जाग्या वल्लभ वदे मच्छनी ओड
પૂરણ થઈને પહોંચા કોડ, બોલો જય જય શ્રી રણછોડ. ત્રાસમાં ઉભો છે અર્જુનજી, મનમાં મચ્છ વિધવાનો મનસૂબો કર્યો છે, હૃદયમાં ઉલટાઈ છે, સમજણ ખૂબ છે, એની મીઠી વાણી છે, ઉંમર પણ એની જવાની પણ થઈ ચૂકેલી છે, એનું કામ વખાણાય તેવું છે. પોતે પુરુષ પુરાણી જગજીવનને સાચા મનથી મન ઘાલી અંગ ફાલી બાણ પકડી અને પોતાનો અહંકાર હણી ગણિત ગણીને મંત્ર ભણ્યો છે. જેમ વેલો વણે એમ વેળી દલ લગાયું છે, ધનુષ્ય ચડાઈ બાણ ચડાવ્યું, પોતાના પંડથી બધું પાપ મેલી મનડું મોહી જળમાં જોયું છે, કેળોને વાંકી વાળીને. બિલકુલ થાકતો નથી, એની બુદ્ધિ પાકી છે, કઈ બાકી ન રહે. જળમાં ઝાંખીને માછલી તાકી રંગ રેલીને બાણ મેલ્યું છે, ખૂબ ઠેલ્યું છે. બાણને મંત્રના બળથી ખર લઈને ચપ્પળેથી બાણ ચાલ્યું છે. કોઈનું જાલ્યું ન રહે, ફંદથી ફાલ્યું છે, માતંગ માલ્યું છે. હળ 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 બાણ ચાલ્યું છે. સર કરતું સ્તંભ ઉપર ફરે છે બાણ. ભટડગ કરતું કરતું પાર ઉતરતું, પાછું બિલકુલ નથી પડતું, અને પવન વેગથી જાણે મેઘ વરસતો હોય, આભામાં કેવો વેગ હોય, વીજળી છટકતી હોય, બિલકુલ ન લટકતી હોય, ખરી જ ખટકતી હોય, ઝાડ ઝટકતા હોય. પાડાઓ ઉપર કોઈને પટકતા હોય એવી કટકી ક્યાંથી અટકી રે. એ બાણ એવી રીતે કરતું કરતું મચ્છની જોડે આવી પહોંચ્યું છે. તરકટ ત્રાસે સાચું ન ભાસે, અધર વાસે ફુદરુક 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 ફરર બોલે છે. રામના બાણના જેવું બાણ છે, ઝોલે ચડેલું છે, બિલકુલ ડોલતું નથી. બ્રહ્માજીના મંત્રે જબર દોડ્યું છે, બિલકુલ આડું ન ગયું. જુગત જોડ્યું એવું છોડ્યું, ફટાક દઈને એને લોચન વિંધી નાખ્યું છે, માછલીનું લોચન. પછી એ કટકો હેઠો પડ્યો છે અને વિષ્ણુ મંત્રનો વિષ્ણુનો કટકો ઊંધો ચડ્યો છે. બિલકુલ જઈને નડ્યો છે, જઈને આડ્યો, ઘાટ ઘડેલો છે. પૂંછડા ઉપર તો ઉલટ એને વ્યાપી છે, માથે પડવાની નિશાની આપી તે પ્રમાણે ખચક દઈને માછલાનું પૂંછ કાપ્યું છે. એ પછી ભગવાન શંકર નામનો કટકો માથે ફર્યો છે, એને ઘેરો ઘાલી એવું કામ કર્યું. બિલકુલ ન બિયાયો એ કટકો અને ઉઠાવી લીધું છે શિવના મંત્રથી એ સવામણનું માછલું. બહુ જ બળમાં કોટી કળમાં એક પળમાં છબાક દઈને જળમાં એ માછલાને ફેંક્યું છે. ત્યારે દેવતાઓએ ફૂલોની વૃષ્ટિ કરી છે, પાંડવોની કષ્ટી કાપી છે. બધાએ દ્રષ્ટિથી જુએ છે, પૂરી સૃષ્ટિ જુએ છે. દુદુંબી ડંકા વાગ્યા છે દેવતાઓના, સૌને સારા લાગ્યા છે. બધાનો ભય ભાગી ગયો છે કે પાંડવો જાગ્યા છે. માછલાની હોડ પૂરી થઈ, એના પોડ પૂરા થયા, એના કોડ. બોલો જય જય શ્રી રણછોડ. જય જય શ્રી રણછોડજી, કર્યું ભક્તનું કામ. શ્રોતા શ્રદ્ધા રાખીને સમરો સીતારામ. જેવી રીતે ભગવાન તમે અર્જુનનું કામ કર્યું, તેવી રીતે આ કથા સાંભળનાર અને તેના ગુણ અંદર ઉતારીને એ પ્રમાણે ચાલનાર સર્વે ભક્તોને પ્રભુ તમે પ્રસન્ન થાઓ એવી કામના સાથે આપ સર્વને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ. આગળ 134માં કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય સીતારામ.